હા જિગ્નેશ. ના ના, અરે મેં તને ફાઇલ તો મોકલાવી હતી ને. હા તો સ્ટોક ચેક કરી લે ને. જો હું શું કહું છું તને, સ્ટોકમાં મિસ્ટેક ના થવી જોઈએ યાર. હા છતાં પણ તને ક્વેરી લાગે ને તો મને કોલ બેક કરજે ને. રાહુલ. હા ચાલ હવે હું તને પછી કોલ બેક કરું. હા થોડું કામ છે તો. હા બે મૂક ને ભાઈ. અરે શું છે યાર. મળતો કરો. અરે અરે પણ બસ હવે. હા ઘણા દિવસો પછી મળ્યો છે. ક્યાં ખોવાઈ ગયો તો યાર. હાય રવિ, હાય. કેમ છે? મસ્ત. તું કેમ છે? હું પણ મજામાં છું. તું બેસ, હું તારા માટે પાણી લઈને આવું. અરે વાહ. ભાઈ માટે તો પૂછતી નથી. આ ભાઈનો ફ્રેન્ડ આવે ને તો પાણીનું પૂછે છે. બોલ. રોજ હેરાન કરતા હો ને એટલે તમને ન પૂછે. હા એટલે જ હું રોજ નથી આવતો અહીંયા, સમજ્યા? મારો કાંડી મસ્ત મારો. હા નહીં આપવાનું હોય તો બેસી જા, હાલ. શાંતિથી બેસી જા. બેસ ને ચાલ. ટીણીયું. હા જા જા હવે પાણી લેતી આવતી હોય તો લેતી આવ જા. હવે નથી લેવા જાવું. બેસ ને તું અહીંયા. પાણી પીધેલા જ છે. આને ન કરે પાવા જેવું નથી. હા અને કારણ ખોટું લાગી જશે. તારું કર. બસ ભાઈ, હવે એ બધું છોડો ને. રવિ, એ તો કે હવે તો તારી કોલેજ પૂરી થઈ ગઈ ને, હવે શું કરવાનો વિચાર છે આગળ? ના એટલે આટા ફેરાના આશીર્વાદ. બોલી લીધું. હા મારે છે ને તારી સાથે વાત નથી કરવી. કઈ વાંધો નહીં. જો રીના, આ કોલેજ પછી આગળ ભણવાની ઈચ્છા તો હતી, પણ જો ને આ પપ્પા હવે કામ કરી શકે એમ છે નહીં, એટલે વગર કીધે નોકરી જ કરવી પડશે. સાચી વાત છે. મારે થોડું તારા ભાઈની જેવું છે. કેમ તારા ભાઈ જેવું એટલે? કેમ? આ બાપાની ઓફિસમાં સીધું બેસી જવાનું. એટલે તું શું કહેવા માંગે છે? મારી લાયકાતથી પહોંચ્યો છો ને? એક મિનિટ. અરે પાછો ફોન છો. અરે પછી ઉપાડજે ને. અરે જરૂરી છે. એક મિનિટ, હમણાં વાત કરીને આવું, પછી વાત કરીએ ને. હા હા બોલ. શું? ફોનમાં વાત કરવા માટે બહાર જવું પડે? અરે શાંતિ રાખ ને. ના ના ઘરે નથી કહેતો. અહીંયા. હા હા એક મિનિટ. શાંતિ રાખ ને. હા તો શાંતિ તો રાખું. હા આવું છું. હા વાત કર લે. યાર, હું તને કેટલા ટાઈમથી લાઈક કરું છું, પણ તું છે કે મને ભાવ જ નથી આપતો. ઇન્સ્ટાગ્રામ ની વાત કરે? ના એટલે સમજાણું નહીં મને. લાઈક કરવામાં શું હોય? એક બે ફોટા થોડા લાઈક કરવાનો હોય. એક અરે થપ્પી થપ્પી કરી દેવાની હોય. આ બૂસ્ટિંગ મરાઈ દેવાય. અરે, હું ઇન્સ્ટાગ્રામ વાળા લાઈક ની વાત નથી કરતી. તો જો રવિ સાંભળ, તું છે ને યાર મજાક નહીં કર. મજાક તો તું કરે છે. હું તને છે ને સિરિયસલી બહુ લાઈક કરું છું, અને છે ને મારે તારી સાથે ફ્રેન્ડશિપ કરવી છે. જો જો મારી વાત સાંભળ. આ તારો ભાઈ છે ને એ મારો ફ્રેન્ડ છે, અને મારા ફ્રેન્ડની તું બેન છે, તો એ પ્રમાણે તું મારી બેન જેવી જ થઈ. એટલે તારે છે ને આ બધું ના વિચારવું જોઈએ. સમજવાની કોશિશ કર. રવિ, તું સમજતો કેમ નથી? સાવ ડોબા જેવો છે તું. હું સામેથી તને લવ કરું છું, તારી સાથે મારે ફ્રેન્ડશિપ કરવી છે, અને તું ના પાડે છે. રવિ, મેં તો તારી સાથે સંબંધ આગળ વધારવાનું કેટલું વિચારી લીધું છે, અને મેં તો એ પણ વિચાર કરી લીધો છે કે હું લગ્ન છે ને તારી સાથે જ કરીશ. પ્લીઝ તું મારી ફ્રેન્ડશિપ સ્વીકારી લે ને. જો એક કામ કર, તું આટલો ફોર્સ કરે છે ને, તો પછી મને થોડોક વિચારવાનો સમય આપ. સમય આપીશ ને તો બધું બરાબર થઈ જશે, હે ને? હા ઘાયલ. પતિ કઈ વાત તારી? હા પતી ગઈ. હા હે અડધો કલાક વાત કરી. હા ખબર છે. તો ખબર છે તો તરત આવી જવાય ને. હું તને મળવા આવ્યો છું. હા તો જરૂરી ફોન હતો ને, તો વાત કરવી પડે ને. કરો. મારા તમે ફોનમાં જ વાત કરો. આ કોઈ મહેમાન આવ્યું ઘરમાં, એની કોઈ તમને વેલ્યુ જ નહીં ને. એ તો દેખાય છે કે તારી કેવી વેલ્યુ છે ને કેવી નહીં. એક કામ કર ને, ચલો કોલ આવ્યો હતો ને તો મારે ઓફિસે જવું પડશે. થોડું કામ છે ને એ માટે અર્જન્ટ છે. મને તો એ નથી ખબર પડતી કે હું તારા ઘરે આવ્યો છું કે તું મારા ઘરે આવ્યો છું. એટલે કે પછી મળીએ આપણે, એમ કહું છું. હું જાઉં છું, તારે બેસવું હોય તો તું બેસી શકે છે. મારે જવું જ છે.
2-5 મિનિટમાં હું નીકળું જ છું. એની માટે પેલા ઘડિયાળ પહેરતો થા. જા હવે મોડું થાય તર જા. હા હો. ચાલ બાય, હું બાય. પણ નીકળું. ઓકે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. રાહુલ, કેમ હજી તું નોકરી પર નથી ગયો? પપ્પા હમણાં થોડી વારમાં જાઉં છું, પણ મારે છે ને તમારી સાથે એક વાત કરવી હતી. હા હા બોલ ને, શું વાત કરવી છે? એ જ પપ્પા કે અત્યાર સુધી આપણા ઘરે આ મારો ફ્રેન્ડ રવિ આવતો હતો ને, એનાથી મને કોઈ વાંધો નહોતો અને મને સારું લાગતું હતું કે મારો ફ્રેન્ડ મારા ઘરે આવે છે. પણ કોણ જાણે કે હા રવિ અવારનવાર આપણા ઘરે આવે છે ને, હવે એ મને નથી ગમતું. મને એવું લાગે છે કે હા રવિ છે ને એ ઠીક માણસ નથી. પણ તું તો કહેતો હતો કે રવિ તારો બચપનનો ફ્રેન્ડ છે, બહુ સારો માણસ છે, વિવેકી છે, સંસ્કારી છે, તો પછી આમ એકાએક તને એવું તો એનામાં શું દેખાણું કે તું એવું કહે છે કે રવિ ઠીક નથી લાગતો? કહું છું પપ્પા, હા રવિ આપણા ઘરે આવ્યો હતો ત્યારે અમે લોકો બેઠા હતા ને અચાનક મારા ફોનમાં ફોન આવ્યો, એટલે હું વાત કરવા માટે બહાર ગયો. મારી વાત પતાવીને જ્યારે હું અંદર આવતો હતો ને, ત્યારે મેં રવિ અને રીના આ બંનેને વાત કરતા સાંભળ્યા. એ બંને ફ્રેન્ડશિપની વાતો કરતા હતા. પપ્પા, મને લાગી રહ્યું છે કે હા રવિની નિયતમાં ખોટ છે. રવિની ખરાબ દ્રષ્ટિ રીના ઉપર છે અને રીના માટે જે આપણા ઘરમાં આવવા માંગે છે. બેટા રાહુલ, આ તો ખરું કહેવાય. જ્યાં સુધી હું માનું છું ને, ત્યાં સુધી આપણો મિત્ર હોય ને, મિત્ર એની બહેન જ ગણાય. અને એક બહેન ઉપર આવી ખરાબ નજર નાખે, આ તો યોગ્ય નથી કહેવાતું. પણ બેટા, હવે હું તો તને એટલું જ કહીશ કે તારો ફ્રેન્ડ ભલે હોય, જો એના આવા લક્ષણ હોય અને આવી ખરાબ નજર આપણા ઘર પર રાખતો હોય ને, તો એને તું આપણા ઘરમાં આવવા ના પાડી દેજે. આવા છોકરાઓ સાથે સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી, પછી ભલે એ ફ્રેન્ડ હોય કે ગમે તે હોય. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. અને આમ પણ મિત્ર છે ને એ અરીસા જેવો હોવો જોઈએ. આપણું પ્રતિબિંબ એમાં સામે બતાવે ને એવું, ના કે આપણને ઊંધા માર્ગ ઉપર દોરવા વાળું. કે આપણે જ જેને મિત્ર પોતાના ભાઈ સમાન માનતા હોય એ જ આપણા ઘર ઉપર ખરાબ દ્રષ્ટિ કરે ને, એ તો ના જ ચલાવી લેવાય. હું આજે જ રવિને મારી ઓફિસે બોલાવું છું અને બરાબરનો ખખડાવું છું. આજ પછી એના ને મારી વચ્ચે જે પણ કઈ સંબંધ છે ને એ બધા તોડી નાખીશ. બેટા, તું જે પણ કઈ વાત કરે ને એ સમજી વિચારીને કરજે, અને ઓફિસનો બીજો સ્ટાફ ન સાંભળે ને એ રીતે, નહીં તો આમાં આપણા જ ઘરની આબરૂ જશે. રવિને તો કોઈ ફરક નહીં પડે. સારું પપ્પા, તમે ચિંતા ના કરો. તમે કીધું ને એમ જ કરીશ. હા. ચાલો પપ્પા, ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ બેટા રાહુલ, હા પપ્પા. મેં કીધું ને એ વાતનું ખાસ ધ્યાન રાખજે. એકદમ નરમાશથી, જરાય ઉગ્રતા નહીં. હા પપ્પા, તમે ચિંતા ના કરો. મેં કીધું ને, જેમ તમે કીધું છે ને એવી જ રીતે રવિને સમજાવીશ. હા. કોઈ ખોટી માથાકૂટ થાય ને એવું નહીં કરું. ઓકે, વાંધો નહીં. અરે કેમ ભાઈ રાહુલ, મજામાં?
બેસ. રાહુલ, એવું તો શું કામ હતું કે તમને અહીંયા ઇમરજન્સી બોલાવ્યો? બધું બરાબર તો છે ને? ના એટલે આ કઈ બોલીશ? બોલો. તું બોલવાનું બંધ કરી પછી બોલીશ ને. હા, બંધ થઈ ગયો, બસ તું બોલ. વાત કરવી હતી તારી સાથે, એટલા માટે બોલાવ્યો છું તને. એક વાત કહેતો મને. અને ત્યારે અચાનક મારા ફોનમાં ફોન આવી ગયો અને હું બહાર વાત કરવા માટે ગયો. ત્યારે વાત પતાવીને જ્યારે હું પાછો અંદર આવતો હતો ને, ત્યારે તારી અને મારી બેન રીના બંને વચ્ચેની વાત મેં બધી સાંભળી. શું છે આ બધું? સાલા હરામખોર મારો ફ્રેન્ડ થઈને મારી બેન ઉપર ખરાબ નજર કરે છે તું, હે? રાહુલ, હું તને કોઈ સવાલનો જવાબ આપું એ પહેલા તું મને એક સવાલનો જવાબ આપીશ? શું? આ આપણી જે દોસ્તી છે એનો કેટલો સમય થયો? આ દોસ્તીમાં ક્યારેય કોઈને પણ નુકસાન થાય એવી ક્યારેય વાત થઈ છે? નથી થઈ. તો પછી તે એવું ધારી કેમ લીધું કે હું તારી બેન સાથે જે વાત કરી રહ્યો હતો એ તે જે સવાલ કર્યો એવી હતી? રહેવા દે. આ તારી બેન છે ને એ મારી બેન જેવી જ છે. મેં નજર નથી બગાડી અને તું એમ કહે છે કે મેં તારી બેન ઉપર નજર બગાડી. કયા વાત ઉપર આધારે? રહેવા દે. તું છે ને રહેવા દે. કારણ કે અત્યાર સુધી જે ચાલી રહ્યું હતું ને, હું બ્રહ્મા હતો. મને એવું લાગતું હતું કે તું મારો મિત્ર છે અને તારી જેવો મિત્ર મળવો ખૂબ નસીબની વાત છે. પણ નહીં, આ વાતમાં હું ખોટો નીવડ્યો. તારી નિયત છે ને હું પારખી ગયો. જેટલો દેખાય છે ને એટલો ભોળો નથી. હા, જેટલો બહાર દેખાય છે ને એટલો ભોમાં પણ છે. એટલે મને હવે સમજાવવાની કોશિશ ના કર કે તારી અને રીના વચ્ચે શું હતું. બસ રાહુલ, બોલવામાં લિમિટ હોય. જો તને કોઈ ગેરસમજ થતી છે, મારે અને તારી બેન વચ્ચે કઈ છે નહીં. જો તને જે લાગતું હોય તે, પણ મેં તને કીધું એ પ્રમાણે હું તારી બેનને પણ મારી બેનની જેમ જ સમજુ છું. અને તું આજે દોસ્તીની વાત કરે છે ને એ તો સાવ ખોટી છે. સમજવાની કોશિશ કર. મારા મનમાં પણ એવું નથી. જો આપણી આટલી દોસ્તી નબળી નથી કે ગમે ત્યારે તું ગમે તે વિચારી લે. બકવાસ બંધ કર તારો. તને છે ને બહુ સારી રીતે પારખી ગયો છું. એક નંબરનો હરામી માણસ છે તું. જો એક વાત છે ને, મારી ધ્યાનથી સાંભળી લેજો. તે જે આ કર્યું છે ને એ પછી તારી અને મારી બંનેની મિત્રતા પૂરી. હવે મારે તારી સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી રાખવો. અને આજ પછી છે ને મારા ઘરે આવવાની કોશિશ ના કરતો. અને જો મારી બેન સામે નજર કરવાની કોશિશ પણ કરી છે ને તો તને ખબર છે કે હું કોણ છું ને મારો મગજ કેવો છે. યાદ રાખજે. આજ પછી તારું મોઢું ના દેખાડતો. તારા અને મારા સંબંધ પૂરા. પણ રાહુલ, નહીં, એક શબ્દ ને નીકળી જા. નીકળી જા મારી ઓફિસમાંથી. મારી વાત તો સાંભળ. પણ મારે તારું કાંઈ નથી સાંભળવું. કારણ કે તે મિત્રતાની આડમાં મારી પીઠમાં ખંજર માર્યું છે. આ વાત હું ક્યારેય નહીં ભૂલું. ક્યારેય નહીં. જતો રહે. સારું. દોસ્તીમાં રાહુલ એકવાર તો પસ્તાઈશ. જ્યારે ખબર પડશે ને કે આ બધી વાત ખોટી છે ત્યારે પસ્તાઈશ. એ દિવસ ક્યારેય નહીં આવે. કારણ કે
મિત્રતાને મેં પારખી છે, અને જે ગણીને તને મિત્ર બનાવ્યો હતો ને, એ તું નથી રહ્યો. રવિ, એ રવિ, અરે રવિ, તને જ કહું છું, ઊભો તો રે. આમ સીધો સીધો જાય છે, ક્યારની રવિ રવિ કરું છું. તારું ધ્યાન ક્યાં છે? આમ તું ક્યાં જઈને આવ્યો? અને હા, તારું મોઢું તો જો, આમ ઉતરેલું મોઢું શા કારણે છે તારું? અરે યાર, એક પ્રોબ્લેમ થઈ ગયો છે અને ન થવાનું થઈ ગયું છે. શું પ્રોબ્લેમ થઈ ગયો? તું વાત તો કર મને. જો ને આ રાહુલ યાર, ખબર નહીં શું થઈ ગયું એને. સવારે એના ઘરે ગયો, અમે બધા મસ્તીમાં બેઠા હતા, એની બેન આવી, અમે બધા વાત કરતા હતા. અચાનક રાહુલને કોઈ ફોન આવ્યો તો ફોનમાં વાત કરતો કરતો બહાર ગયો. એવું બધું હજી તો હું એને કઈ કહું એ પહેલા તો રાહુલ પાછો આવી ગયો અને એ મને ખોટો સમજી બેઠો. એને એમ થયું કે હું એની બેન ઉપર નજર બગાડું છું. હવે પ્લીઝ મને એને ઓફિસે બોલાવ્યો હતો ને, બધી વાત કરી, એને સમજાવવા માટેની કાંઈક કોશિશ કર ને. જો એને કઈ રીતે સમજાવો ને, એ હવે મારા હાથમાં નથી રહ્યું. પ્લીઝ તું કંઈક ટ્રાય કર ને. રવિ, તારી સાથે તો ખોટું થયું છે, અને હા, રાહુલે તને સમજવો જોઈતો હતો, પણ તું ચિંતા ના કર, હું આજે જ એને મળું છું અને એને સમજાવીશ. ઓકે? પ્લીઝ શીતલ, મને તો એ ટેન્શન થાય છે કે રાહુલ એક બાજુ સંબંધ બગાડી રહ્યો છે અને એક બાજુ એક એવા દોસ્ત ઉપર એ આક્ષેપ નાખી રહ્યો છે કે જેની ક્યારેય નજર ખરાબ ન હોય. તું ચિંતા નહીં કર, તને કીધું ને, હું આજે જ રાહુલને મળીશ અને બધું સમજાવી દઈશ. અને હા, બધું ઠીક પણ થઈ જશે. હવે મારે ઘરે જવું પડશે, લેટ થાય છે, મારે થોડું કામ બી છે, તો હું નીકળું છું. આપણે મળીએ. બાય. ચલ બાય. બાય. મળીએ, અને ચિંતા ના કરતો. ઓકે, બાય. બાય. રીના, ચા બની ગઈ છે? એ ના પપ્પા, કેમ અત્યારે તમને ચા પીવી છે? શું પપ્પા, તમે પણ હવે થોડી વારમાં જમવાનો ટાઈમ થવાનો છે. રીના બેટા, તું મારી એક ને એક દીકરી છે અને મેં તને લાડકોડથી ઉછેરી છે, તો હું તને જે પણ પૂછું ને એનો મને સાચો જવાબ આપજે. હા પપ્પા, પૂછો ને, શું પૂછવું છે? બેટા, આ રાહુલનો મિત્ર રવિ, એ હું જોઉં છું ઘણી વખત આપણા ઘરમાં બેસવા આવે છે, એટલે મને એવું લાગે છે કે તારે, એટલે મારો કહેવાનો મતલબ, રવિ અને તારે કઈ એવો કયો સંબંધ છે કે એ વારા ઘડી અહીં આવે છે ને બેટા, એટલે મેં પૂછ્યું. અને એવું કઈ હોય ને તો તું મને કહેજે. એટલે બેટા, તું કોઈ ખોટું ના વિચારતી, હું તો ફક્ત એટલું પૂછું છું કે આ રવિ અને તારે એવો કોઈ સંબંધ છે? ના પપ્પા, રવિ અને રીના વચ્ચે એવો કોઈ સંબંધ નથી. રાહુલ, તું આ શું વાત કરે છે? હા પપ્પા, હું સાચું કહું છું કે રવિ અને રીના વચ્ચે એવો કોઈ પણ સંબંધ નથી. આ ગેરસમજણ મારા લીધે જ ઊભી થઈ હતી. ઓહ, એમ વાત છે. પણ કોઈ વાંધો નહીં બેટા, આ બધી વાત તો આપણે કરીએ, પહેલા બેસો તો ખરા. બેસ બેટા, બેસ. પપ્પા, સાચું કહું ને તો મારા અને રવિ વચ્ચે એવો કોઈ ગેરસંબંધ નથી. અને રવિને તો મેં જ સામેથી ફ્રેન્ડશિપ કરવા માટે કહ્યું હતું. રવિ તો મને છે ને બહેન સમાન માને છે, અને એ રાહુલનો ફ્રેન્ડ છે. અને પપ્પા,
રવિ તો એક સારો છોકરો છે, હોશિયાર છે, બધી રીતે વ્યવસ્થિત છે, એટલે હું એને પસંદ કરતી હતી. જો તમને લોકોને નહીં ગમતું હોય તો હું આજ પછી રવિને નહીં બોલાવું અને હું એની સાથે કોઈ સંબંધ પણ નહીં રાખું પપ્પા. ના રીના, તારે એવું કરવાની કોઈ જરૂર નથી. હા, તો મારી અને રવિ વચ્ચે થોડી ગેરસમજ થઈ હતી એટલા માટે. બાકી મને પણ ખબર છે કે રવિ ડાયો, હોશિયાર અને સંસ્કારી છોકરો છે. સાચું કહું ને તો આના જેવો છોકરો દીવો લઈને ગોતવા જઈએ ને તો પણ ના મળે. પણ કહેવાય ને કે જ્યારે તમારી આંખ આડે હા શકનો પડદો આવી જાય છે ને ત્યારે તમે આ સાચા કે ખોટાની પરખ નથી કરી શકતા. પણ હવે મને બધું સમજાઈ ગયું છે અને બધું મારા મગજમાં પણ ઉતરી ગયું છે. એટલા માટે હવે હું સામેથી તને કહું છું કે જો તારે રવિ સાથે ફ્રેન્ડશિપ કરવી હોય ને તો તું કરી શકે છે, મને કોઈ વાંધો નથી. રવિ, હવે તું આટલા બધા શું વિચાર કરે છે અને એની સામે શું જોવે છે? નહીં એટલે એવું વિચારું છું કે આ અત્યારે જે કહે છે એ પાછળથી ઝટકો ન હોય એમ. બેટા, તને કદાચ આ મારા દીકરાની વાત પર ઝટકો લાગતો હશે તો આજે હું તને ખુલાસો કરી દઉં કે મારી દીકરીને તું પસંદ છે. એ તારી સાથે ફ્રેન્ડશિપ કરવા માંગે છે, તારી સાથે લગ્ન કરવા માંગે છે. એટલે બેટા, મને તારા પર થોડું ઘણું પેલા વહેમ હતો, પણ આજે બધો વહેમ મારો દૂર થઈ ગયો છે. એટલે બેટા, હું તને સામેથી કહું છું અને સામેથી પૂછી રહ્યો છું, તને મારી દીકરી પસંદ છે? આ તમારો કોઈ પ્લાન તો નથી ને કે હું હા પાડું અને પછી? રવિ બેટા, તું વિચારે છે ને એવું કાંઈ જ નથી. હું મારી દીકરીનો બાપ, એટલે કે હવે આમાં તને તો સમજી શકે છે ને, હું સામેથી તને પૂછી રહ્યો હોઉં તો એમાં કોઈ છળ કપટ નથી. બધી વ્યવહારિક વાત કરવા માંગુ છું. એટલે તને પૂછું છું કે તારો શું વિચાર છે? બોલ ને હવે. થેન્ક યુ દોસ્ત, થેન્ક યુ. તમને બધાને થેન્ક યુ કે તમે મને સમજ્યા અને જે ગેરસમજ હતી એને દૂર કરીને ફરી પાછો મારો દોસ્ત અને મારી દોસ્તી પાછી મળી ગઈ. થેન્ક યુ. અને જવાબ ન મળ્યો. વાત રહી રીનાની, તો જો સાચું કહું છું, મારી એવી કોઈ ખરાબ નજર નહોતી એના પર, પણ હવે જ્યારે તમે જ કહી રહ્યા છો અને તમે બધા તૈયાર છો તો પછી મારી પણ આ જ છે. સારું થયું બેટા. અને તે શું કહ્યું હમણાં? આ તારો દોસ્ત, હવે દોસ્ત નહીં, આજથી તારો સાળો. આ મારો હાળો. આ ઓ ભાઈ, હાળો પેલા કે દોસ્ત? તારે દોસ્ત જ રહેવાનું. હું હા, ડાયો થામાં. હા, નક્કી કરી લેજો. સારું, હવે તું પણ મારી સાથે બેસી રહીશ કે પછી ચા પાણી બનાવી? હા, લાવું છું, તમે લોકો બેસો. હાય. શું સાય, તું જલ્દી અહીંયા આય, મારું બ્લડ પ્રેશર વધી જાય. તે કાલ ઓલાની સામે મને એ રીતે પ્રેઝન્ટ કર્યો ને, હારું થી ચોકવટ થઈ ગઈ, નકર મારી તો થઈ જાય. હાય હાય હાશ, આ હારું છું કાલ રાહુલ સાથે બધી ચોકવટ થઈ ગઈ. મારો તો તે જીવ અદ્દર કરી નાખ્યો તો. એની યાર સંબંધ બગડતી અલગ ને બદનામ થતી અલગ. આ તો ભાઈ રૂમની બહાર ગયો ને એટલે મને થયું કે લા હું તને મારા મનની વાત કહી જ દઉં. પણ મને શું ખબર હતી કે ભાઈ ત્યાં ઊભો ઊભો બધી વાતો સાંભળતો હશે. કઈ નહીં, હવે જવા દે ને, જે થયું તે. હવે તું એ તો કહે કે હું તને ગમું તો છું ને? હા રીના, તું પણ મને ગમે જ છે, પણ
તું હતી મારા ફ્રેન્ડની બેન, એટલે હું તારા વિશે કઈ વિચારી જ ના શકું. એટલે આ બધું. પણ કઈ નહીં, તે તારી ફિલિંગ શેર કરી તો થોડું કડવું થયું. એવું કઈ ના હોય રવિ, અને હું તને ગમતી હતી તો તારે મને એકવાર કહેવું તો જોઈએ ને. શું ખબર, કદાચ એવું પણ બનત કે મેં મારી ફિલિંગ શેર કરી હોત અને અમારી ફ્રેન્ડશિપ તૂટી જાય. હા, પણ તોય તારે મને એકવાર કહેવું જોઈતું હતું. મારી તો હિંમત નહોતી ચાલતી, પણ તારે તો હિંમત કરાય ને. સોરી. છોડ હવે એ બધું. ચાલ હવે આપણે પહેલી વખત કશે કેન્ટીનમાં જઈને નાસ્તો તો કરીએ. આવું છે ને તારે? ના, તું એકલી જઈ આવ. ચાલ ને હવે. તો પછી ચાલ.